પધારેલા ભૂદેવો સંગીત ઉપાસકોને વંદના કરી આપ સર્વના હૃદયની અંદર વિરાજિત એવા પરમ તત્વને વંદન કરીને કથાનો આરંભ. ગઈકાલે આપણે મહાત્મયની કથા સાંભળી. મહાત્મયની કથા એટલે ભાગવતજીના દ્વાદશ સ્કંદનું સાર તત્વ, એનું નામ છે મહાત્મય. કોઈ પણ વસ્તુનું મહત્વ એની અંદર ન હોય. પદ્મ પુરાણની અંદરથી ભાગવતજીનું મહત્વ લેવામાં આવ્યું અને આત્મદેવ બ્રાહ્મણની કથા બતાવી છે. ભક્તિને નારદનો સંવાદ બતાવ્યો, આત્મદેવ બ્રાહ્મણની કથા બતાવી, સપ્તાહ શ્રવણના નિયમો બતાવ્યા. સપ્તાહ સાંભળવી એ પણ એક નિયમ છે. આપણને થાય કે સાંભળવામાં શું નિયમ હોય, લાગુ પડે, પણ કથાને જીવનમાં ઉતારવી પડે. કથા એવી રીતે શ્રવણ કરવી કે કથા જીવનની અંદર આખા અંગે અંગની અંદર ઉતરી જાય. આપણે કેવું થાય છે, ઘણી વાર બેઠા હોય કથામાં, આ કાનેથી દાદાએ કીધું, આ કાને સીધે બારે બાર નીકળી જાય. ક્યાંય પડદાર માર્યા નથી, કઈ માથાકૂટ નહીં સાંભળવા. હા, જ્ઞાતા કથામાં, પણ યાદ કરો સાંજે તમને ખબર નહીં હોય કે આજે કથામાં શું આવ્યું હતું. કથા છે ને વાગોળવાની વસ્તુ છે. આપણે તો બધા ઢોર રાખતા હોય એટલે આપણને ખબર હોય કે પેલા ખવાય એટલું ખાઈ લે ને પછી બેઠા બેઠા વાગોળે. એમ કથાને વાગોળવામાં આવે ને તો કથા જીવનમાં ઉતરે. કથા પચાવવી પડે. એ મહાત્માની કથાને પૂર્ણ કરીને આજની પ્રથમ સ્કંદની કથામાં આપણે જોડાવું છે. ત્યારે મૂળ કથાનો પાયો હવે ચાલુ થાય છે. શુદ્ધ પુરાણી 88,000 ઋષિઓને જે કથા બતાવે છે. સનત કુમારો નારદજીને કથા સંભળાવે. ગોકર્ણ મહારાજે ધુંધુકારી સહિત નગરજનોને જે કથા સંભળાવી, એ કથા ભવસાગરથી પાર તરાવે એનું નામ ભાગવત છે. કારણ કે જીવન મરણની આ મધ દરિયાની અંદર આપણે બધા નાવ બનીને ઉભા હોય. એ નાવને તારી દેવાનું કોઈ સાધન તો એ ભાગવત છે. અને એવા શ્રીમદ ભાગવતજીને પ્રથમ સ્કંદનો પ્રારંભ પ્રથમ મંગલાચરણ કરવામાં આવ્યું. જન્માંબ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થૈશ્વભેગ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયો મુહ્યન્તે યત્સૂરય તેજો વ્રારિમૃદં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહક સત્યં પરમ ધીમહિ. પ્રથમ મંગલાચરણ ભાગવતજી જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થૈશ્વ વિઘ્નસ્વરાટ. પ્રથમ મંગલાચરણની અંદર જન્મથી લઈને મરણ સુધીના તમામ જન્માંદ્યસ્ય યતોન્વયાદિતરત, પહેલું મંગલાચરણ લખ્યું વ્યાસજીએ
ત્યારે આખા એક શ્લોકની ઉપર બોલવા બેસી તો આપણા 7 દિવસ પૂરા ન થાય એવડું મંગલાચરણ. કારણ કે પ્રથમ મંગલાચરણની અંદર બ્રહ્મસૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ પદ અને બીજું સૂત્ર એ જન્માંદ્યસ્ય તોન્વયાદિતરત. મનુષ્ય જ્યારે જન્મ ધારણ કરે છે ને ત્યારે એ મનુષ્ય એમ વિચાર કરતો હોય કે આ મનુષ્ય દેહ મળશે, ભગવાનની ભક્તિ કરીશ, ભગવાનનું ભજન કરીશ, ભગવાનનું કીર્તન કરીશ. એ માણસ જ્યારે ભગવાનનું ભજન કરવાનું ભૂલી જાય છે ત્યારે એના માટે આ ખાસ લાગુ પડે છે. કારણ કે બાળક છે ને માતાના ઉદરમાં જ્યારે હોય ને ત્યારે એ લોહી માસ ને પુરુની વચ્ચે ભગવાનને પ્રાર્થના કરતો હોય, હે ઈશ્વર, હે પરમ તત્વ, હવે તું આ લોહી માસ ને પુરુની વચ્ચેથી મને બહાર કાઢને તો હું તારી ભક્તિ કરીશ, જન્મતાની સાથે તારું ભજન કરીશ, તારું કીર્તન કરીશ, હું જીવીશ ત્યાં સુધી તને ભૂલીશ નહીં. પણ માણસ કેટલો સ્વાર્થી બની જાય છે. જન્મતાની સાથે પ્રથમ રુદન ઉવા ઉવા, તું ન્યાન હું અહીંયા, આપણે છેડો ફાડી નાખીએ, કાંઈ માથાકૂટ જ નહીં. જન્મતાની સાથે પેલું જ રુદન ઉવા ઉવા, તું ન્યાન હું અહીંયા, મારે તારે ક્યાં કાંઈ સંબંધ? કારણ કે હવે જન્મ થઈ ગયા પછી તો, અને એ તો આપણો મનુષ્ય જાતિનો સ્વભાવ છે સ્વાર્થ. સ્વાર્થ વગર તો કઈક જગતની અંદર થાય જ નહીં. જે કઈ પ્રીતિ છે એ બધી સ્વાર્થની પ્રીતિ છે. ભગવાનને આપણે માતાના ઉદરમાં પ્રાર્થના કરતા હોય, પણ જ્યારે જન્મ થઈ જાય ઉવા ઉવા, તું ન્યાન હું આયા, તારે ને મારે કઈ લેવા દેવા નથી. અને ત્યારે જગતનો નાથ આપણી ઉપર હસતો હશે, વિચાર કરતો હશે. આપણે ભગવાનને મૂર્ખ બનાવી છે. ભગવાન એ વિચાર કરતો હશે કે આ ખરેખર આ મનુષ્ય જાતિને જન્મ દેવા જેવો જ નથી, સ્વાર્થી થઈ જાય છે, પણ છતાંય બિચારો ભૂલ કર્યા જ રાખે સતત. જન્માંત્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થૈષ્વ વિઘ્નસ્વરા. મંગલાચરણ લખ્યું જ્યારે વ્યાસજીએ, ત્યારે વ્યાસજી વિચાર કરે છે કે મારે કોની વંદના કરવી? આવડું મોટું મેં ભાગવત પુરાણ બનાવ્યું, 18,000 શ્લોક લખ્યા છે. તો જો એમ લખું કે કૃષ્ણને વંદના, તો રામ અને શિવ વાળા છે એને દુઃખ થાય. ભાગવત તો કૃષ્ણનું છે એમ કરીને જવા દે. રામને વંદના લખું તો કૃષ્ણ અને શિવપંથીને દુઃખ થાય, શિવજીને વંદના લખું તો બીજા બધાને દુઃખ થાય. એટલે વ્યાસજી મૂંઝાણા છે, ક્યાં ભગવાનની વંદના કરવી મારે, કોની વંદના કરવી? અને જો વંદના લખું, કોઈના નામ જો મંગલાચરણ કરું, આપણે તો બધા ધર્મના વાડાઓમાં બંધાઈ ગયેલા છે, સંપ્રદાયના વાડામાં બંધાયેલા છે. તો ભાગવત તો સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે રચના કરી છે. પછી અને એ વખતે વ્યાસજી વિચારમાં પડી ગયા, કોને વંદના કરું, શું કરું? વિચારમાં વ્યાસજીએ નક્કી કર્યું કે આ જગતની અંદર સત્ય સ્વરૂપ કોઈ હોય તો એ પરમાત્મા છે, અને પરમાત્મા છે એ જ સત્ય છે. અને એટલે એમણે ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર લખી નાખ્યું, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ જે ભગવાન, એને મારી વંદના. પછી બધા ભગવાન આવી ગયા એની અંદર, કારણ કે દરેક દેવતાઓ સત્ય સ્વરૂપ છે. ક્યાંય કોઈ દેવતાઓ એમ લખ્યું, કોઈ કહ્યું કે તમારે અસત્યના માર્ગે ચાલવું, એમ ક્યાંય લખ્યું છે? ઈશ્વર છે એ જ સત્ય સ્વરૂપ છે, સત્ય છે એ ઈશ્વર છે. હરિશ્ચંદ્ર હતા, એને સત્યના માટે થઈને બધું છોડી દીધું, રાજપાટ, પોતાના દીકરા, પત્ની, બધું. સત્યના માટે થઈને એ વ્યક્તિ બજારની અંદર વેચાઈ ગયો પોતે. વિચાર તો કરો, દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે. વેચાઈ ગઈ હરિશ્ચંદ્ર.
પણ સત્ય છોડ્યું નહીં તો ઈશ્વરને પણ એને મદદ કરવા માટે આવવું પડ્યું. તો જે સત્ય સ્વરૂપ છે એ જ પરમાત્મા છે આ જગતની અંદર. સત્ય માટે જેણે જેણે પોતાના દેહનું બલિદાન આપ્યું છે, સત્યને માટે થઈને શેઠ સગાળ સાહેબ પોતાના દીકરાનું માથું એ ખાંડણિયાની અંદર નાખી દીધું. વિચાર તો કરો, સત્ય માટે ભગવાનને આવવું પડ્યું. બસ આજ સત્ય છે. તો સત્યમ પરમ ધીમહિ, પરમાત્મા સત્ય સ્વરૂપ છે, ઈશ્વર છે, સત્ય સ્વરૂપ છે. પછી કોઈ પણ સંપ્રદાયને માનતા હોય બહુ જરૂર નથી. આપણે જરાક આઘા પાછા થાય છે, પણ આઘા પાછા થવાની જરૂર નથી. આપણા સંતો એમ કહે છે કોઈ પણ સંપ્રદાયને માનો, દરેક દેવ છે એક જ છે, એમાં કઈ બહુ ભેદભાવ નથી. સત્ય સ્વરૂપ પરમાત્માની વંદના વ્યાસજીએ કરી. મંગલાચરણની અંદર પરમાત્માનું ધ્યાન કર્યું. પ્રથમ શ્લોક પણ એ લખ્યો અને ભાગવતજીના 18,000 શ્લોકની અંદર છેલ્લો શ્લોક પણ સત્યમ પરમ ધીમહિ, એવા સત્ય સ્વરૂપ પરમાત્માને હું મારું આ ભાગવત અર્પણ કરું છું. ઈશ્વર છે હંમેશા સત્ય સ્વરૂપ છે. વિચારીએ આપણે કે પરમાત્મા જો આ જગતની અંદર ન હોત તો આપણી શું પરિસ્થિતિ થાત. પણ સત્ય સ્વરૂપ પરમાત્મા ગઈકાલે વાત કરી હતી, દરેક જગ્યાએ વર્તમાન બિરાજે છે, બેઠો જ છે ભગવાન. તો આપણું ધ્યાન રાખે જ છે. એકવાર એક ગુરુજી હતા ને, એને શિષ્યોને પરીક્ષા કરી છે. ગુરુજીએ પોતાના શિષ્યોને એમ કહ્યું કે આલ્યો, આ બધાને એક એક ફળ આપું છું, પણ શરત એટલી કે આ ફળ તમને કોઈ જોવે નહીં એવી જગ્યાએ જઈને તમારે ખાવાનું છે. શિષ્યોએ કહ્યું કાંઈ વાંધો નહીં. દરેક શિષ્યો પોતપોત એક એક ફળ લઈને જતા રહ્યા છે. કોઈ ઝાડવા ઉપર ચડી ગયું, જોયું કોઈ જોતું નથી ને મને, ખાઈ લીધું. કોઈ નદીની ખીણમાં વહી ગયું, કોઈ નદીની કોતરોમાં વહ્યા ગયા, કોઈ ઝૂંપડીની પાછળ આશ્રમની પાછળ જતા રહ્યા, ત્યાં જઈને ફળ ખાઈ લીધું. પણ સંત એકનાથ હતા ને, એ પણ આ શિષ્યમાં એક હતા. વિચારવા લાગ્યા કે મારે આ ફળ ખાવું છે. ચાલવા મીડ્યા, ચાલતા 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 દૂર જંગલમાં નીકળી ગયા. આજુબાજુ જોયું, કોઈ છે નહીં. ફળ ખાવાની તૈયારી કરીને એ વખતે એને ગુરુજીના શબ્દો યાદ આવ્યા. ગુરુજીએ તો એમ કહ્યું તું કોઈ જોવે નહીં એવી જગ્યાએ ફળ ખાવાનું છે. ભલે અહીંયા મનુષ્ય કોઈ નથી, પ્રાણી નથી, પક્ષી નથી, પશુ નથી, પણ પરમાત્મા તો છે ને. કારણ કે મારા ગુરુજીએ એક વાત કરી હતી, મને યાદ છે કે ઈશ્વર દરેક જગ્યાએ છે. અણુએ અણુની અંદર ઈશ્વર છે, કણે કણની અંદર ઈશ્વર છે, ઝાડવાની અંદર ઈશ્વર છે, પાંદડાની અંદર ઈશ્વર છે, આકાશની અંદર ઈશ્વર છે, હવાની અંદર ઈશ્વર છે. તો કોઈ નહીં તો કાંઈ નહીં, પણ ઈશ્વર તો જોવે છે ને. પાછા આવ્યા ઝૂંપડીની અંદર, આશ્રમની અંદર આવ્યા અને ગુરુજીના હાથમાં ફળ પાછું મૂક્યું. લ્યો આ ગુરુજી, આ ફળ. બધા શિષ્યોને ગુરુજીએ પૂછ્યું, તે ફળ ખાઈ લીધું? કે હા. ક્યાં જઈને? તો કે ઝૂંપડીની પાછળ કોઈ હતું નહીં, હું ખાઈ ગયું. બરાબર. બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું. જેને જે જગ્યા ઉપર જઈને ફળ ખાધું હતું બધાએ કહી દીધું કે અમે આ જગ્યાએ ખાધું. સંત એકનાથનો વારો આવ્યો ત્યારે એકનાથે કહ્યું, એકનાથને ગુરુજી એમ કહ્યું કે તે કેમ ફળ ના ખાધું? તને એવી કોઈ જગ્યા ન જડી? આ બધાને તો કોઈક ઝાડવા ઉપર બેન ખાઈ લીધું, કોઈ ખીણની કોતરમાં જઈને ખાઈ લીધું, કોઈ નદીની કોતરમાં જઈને, કોઈ ઝૂંપડીની પાછળ જઈને. તો તને એવી ક્યાંય જગ્યા ન મળી? કહ્યું નહીં ગુરુજી, તમે એમ કહ્યું હતું કે કોઈ જોવે નહીં એવી જગ્યાએ જઈને ફળ ખાજો. તો તમારા શબ્દો યાદ કરો, તમે જ કહ્યું હતું કે ઈશ્વર તો દરેકને જુએ છે, ઈશ્વરની દરેક જગ્યાએની અંદર ઈશ્વરનો વાસ છે. તો તમે જ બતાવો કે હું ફળ કઈ રીતે ખાઈ શકું. કોઈ માણસ નહોતું જોતું, પશુ નહોતું જોતું, પક્ષી નહોતું જોતું, પણ મારો ઈશ્વર તો જોતો હતો ને.
અને સંત એકનાથ પરીક્ષામાં પાસ થઈ ગયા છો. ઈશ્વર દરેક જગ્યાએ છે. સિયા રામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. મને ને તમને ઈશ્વર એટલા માટે દેખાતો નથી કે આપણે એવું વિચારવાનો સમય નથી આપણે પાસે કે ઈશ્વર બધે છે. આપણે કોકનું કઈ લઈ લેતા હોય ને તોય આપણને મનની અંદર એવો વિચાર તો એકવાર આવી જાય. આપણી અંદર બેઠેલો પરમ કૃપાળુ પરમાત્મા એકવાર એમ કહી દે કે રેવા દે, આ નથી કરવું, ખોટું કરે, પણ છતાંય લઈને ખિસ્સામાં જ નાખી જ દઈ. ભલે ને પરમાત્મા ના ક્યાં કોઈ જોવે છે, એ ચોપડામાં બધું લખાય છે. સત્યમ પરમ ધીમી, સત્ય સ્વરૂપ પરમાત્મા છે ને દરેક જગ્યાએ છે. દરેકના હૃદયની અંદર ઈશ્વર બિરાજમાન છે. દરેકના હૃદય કમળની અંદર ભગવાન બિરાજે છે. એવા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદના કરી છે. અનેક જન્મનો પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય ત્યારે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો અધિકાર મળે છે. એના માટે અંતઃકરણને શુદ્ધ કરવું પડે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુકમુખાદ્રમૃત સંયુતમ પિબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સુત પુરાણી પોતાના ગુરુદેવ એવા સુખદેવજી મહારાજને યાદ કરી નૈમિષારણ્ય વનની અંદર 88,000 ઋષિઓને કહે છે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ. જેમ આંબા ઉપર કેરી આવે ને વૈશાખ મહિનાની અંદર, અને ઈ કેરી પાકી ગઈ હોય, રસથી ભરપૂર થઈ ગઈ હોય, જેને આપણે હાંખની કેરી કહીએ, આંબાની ઉપર જ પાકે એને, એ હાંખની કેરી હોય. અને ઈ કેરીની અંદર પોપટે ચાંચ મારી હોય, જોજો. અને જેની અંદર પોપટે ચાંચ મારી હોય ને ઈ ફળ એટલું બધું મીઠું હોય કે ઈ કેરી ખાધા પછી અમૃત ખાધા જેવો અનુભવ થાય. અમૃત પીધા હોય, અમૃતનો રસ પીધો હોય અને કેરી ખાવ, બે સરખું લાગે. કઈ કેરી? જેની અંદર પોપટે ચાંચ મારી છે. તો આ તો ભાગવત રૂપી કેરી છે. એની અંદર સુખદેવજી મહારાજ જેવા મહાન ભગવાનના પરમ અંશ સ્વરૂપ સુખદેવજી મહારાજે ચાંચ મારી છે. આ ફળ કેટલું મીઠું હોય, અને કેરીની અંદર તો ગોટલાય હોય ને છોતરાય હોય, પણ આ રસની અંદર તો નિગમ કલ્પતરો ગલિતમ ફલમ શુકમુખાદ્રમૃત સંયુતમ પિબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. બસ રસ રસ ને રસ જ ભર્યો, ગોટલાય નથી ને છોતરાય નથી, કાંઈ નથી આની અંદર, કેવલ રસ. એવો આ ભાગવતનો રસ છે. નૈમિષારણ્ય વનની અંદર શૌનક ઋષિ સુત પુરાણી 6 પ્રશ્નો કરે છે. મહારાજ, મનુષ્યની માટે કલ્યાણનું સાધન કયું છે? પહેલો પ્રશ્ન. ભગવાન પ્રાણીઓની રક્ષા કરવા માટે વસુદેવને ત્યાં જન્મ ધારણ કર્યું. એની કથા અમારે વિસ્તારથી સાંભળવી છે. વળી નારદજી જેવા સંતોએ ભગવાનના લીલા કીર્તન ગાયા, એ કથા સાંભળવી છે. પરમાત્માએ પોતાની સ્વેચ્છાથી 24 અવતારો ધારણ કર્યા, એની પણ કથા અમારે સાંભળવી છે. ભગવાને પોતાના માયાની અંદર લીન કરી બધાને પોતાની લીલા ચરિત્રની અંદર ઓતપ્રોત કર્યા, એવી કથા સાંભળવી. અને છેલ્લે કળિયુગની અંદર લાંબા સમયથી અમે આવા બધા યજ્ઞો કરીએ છીએ, યાગાદી કરીએ છીએ, વ્રત જપ કરીએ છીએ, તો
હવે અમારું કર્તવ્ય શું છે એ કથા અમારે સાંભળવી છે, કૃપા કરીને બતાવો. અને ત્યારે શુદ્ધ પુરાણે શૌનક ઋષિનું પ્રશ્નનો જવાબ આપતા પોતાના ગુરુનું મંગલાચરણ કરી કથાની અંદર 88,000 ઋષિઓને ઓતપ્રોત કરે છે કે હવે સાંભળો, ભગવાનની લીલા બધી તમને મારે વર્ણવી છે, પણ જગતની ઉત્પત્તિ કરવાની ઈચ્છાથી ભગવાને પ્રકૃતિના 3 ગુણો બનાવ્યા, સત્વ, રજ અને તમસ. 3 પ્રકારની પ્રકૃતિ છે: સાત્વિક પ્રકૃતિ, રાજસી પ્રકૃતિ અને તામસી પ્રકૃતિ. એના 3 દેવતાઓ નીમા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મ તત્વની અંદરથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. વળી ભગવાનને તો લીલા કરવી એટલે ભગવાનને ચપટી વગાડવા જેવું કામ છે. કોઈ પણ લીલા ભગવાન કરે તો એની એક જ ચપટી વગાડે એટલે આખી લીલા ચરિત્ર ઉભા થઈ જાય. તો ભગવાને 3 પ્રકારની લીલા કરી: નિયમન રૂપ લીલા, બહુરૂપ લીલા અને જગતની અંદર ભગવાનની ભોગ લીલા. એ પછી ભગવાને યોગ પુરુષ તરીકે ભગવાન ક્ષીરસાગરની અંદર આગળ હેમાદ્રીની કથા આવશે, એમાં આપણે સાંભળ્યું છે, અને આગળ પણ હજી કથા આવશે બીજા સ્કંદની અંદર, કે ભગવાન યોગ નિદ્રાની અંદર ક્ષીરસાગરની અંદર સમુદ્રની અંદર શેષનાગની શૈયા કરીને ભગવાન સૂતા છે. અને સૂતા સૂતા ભગવાનને વિચાર આવે, એકો હમ બહુશ્યામ, અને એમાંથી ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે. એવા ભગવાન અને 24 અવતારો ભગવાને જે ધારણ કર્યા. સંક્ષિપ્તમાં અત્યારે કથા, પછી બધાની વિસ્તાર કથા આવતી જશે. તો ભગવાને 24 અવતારની અંદર પ્રથમ અવતાર સનક સનંદન સનાતન અને સનત કુમાર તરીકે લીધો, બીજો અવતાર વરાહ તરીકે લીધો, ત્રીજો નારદજી તરીકે, ચોથો નરનારાયણ તરીકે, 5મો અવતાર કપિલ મુનિ તરીકે. આજે સાંજે આપણે કથામાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થવાનું છે. 6થો અવતાર અત્રિ અને અનસૂયાને ત્યાં દત્તાત્રેય તરીકે ભગવાન ધારણ કરે. 7મો અવતાર યજ્ઞ ભગવાન તરીકે જન્મ ધારણ કરે. 8મો અવતાર નાભિ રાજાને ત્યાં ઋષભદેવ તરીકે જન્મ ધારણ કરે. પૃથ્વી રાજાનો 9મો અવતાર ગણાય. 10મો અવતાર ભગવાન મત્સ્ય સ્વરૂપે ધારણ કરે. 11મો અવતાર સત્યવ્રત, ભગવાને 10મો મત્સ્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યો અને સત્યવ્રત રાજાને દર્શન આપ્યા અને સૃષ્ટિને બચાવી. 11મો અવતાર ભગવાન કુર્મ અવતાર ધારણ કરે. 12મો ધન્વંતરી તરીકે, 13મો મોહિની અવતાર તરીકે, 14મો નૃસિંહ તરીકે, 15મો વામનજી તરીકે, 16મો પરશુરામ તરીકે, 17મો વ્યાસજી તરીકે, 18મો ભગવાન રામચંદ્ર તરીકે, 19 અને 20 બલરામ અને કૃષ્ણ તરીકે અવતાર ધારણ કરે. બુદ્ધાવતાર ભગવાનનો 21મો અવતાર અને 22મો અવતાર ભગવાનનો કલ્કી અવતાર થવાનો, અને ધર્મ અને મનુ એ 2 પણ અવતારો ગણાય, એટલે 24 અવતારની કથા